તો મહેસાણાના બાદલપુર ગામે એક પરિવાર યુરોપ જવા નીકળ્યો હતો, પરંતુ એજન્ટોની માયાજાળમાં ફસાઈ લીબિયામાં તેનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું। બાદલપુરના એક કપલ અને તેમના નાના બાળકને એજન્ટોએ છેતરીને લીબિયામાં બંધક બનાવ્યો। આ પરિવાર 7 દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો। અપહરણ કરનારાઓએ પરિવાર પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે, જેને લઈને પરિવારે સરકાર પાસે મદદની અપીલ કરી। બાદલપુરના સરપંચે પણ આ મામલે નિવેદન આપ્યું। સરકારની મદદ બાદ જ પરિવાર સુરક્ષિત રીતે પોતાના વતન પરત આવી શકશે। જવા નીકળ્યા હતા, એમનો ભાઈ રહેશે ને પોર્ટુગલ, તેના તો જવા માટે નીકળ્યા હતા। એ ભાઈ કિસ્મત કરીને છોકરો એની ગેરસી છે અને બેબી છે 3 વર્ષની। આ એજન્ટે દગો કરી અને વચ્ચેથી કિડનેપ કરી દીધા અને 1 લાખ કરોડ રૂપિયાની ખંડણી માગે છે। ભત્રીજા શ્રી કિસ્મતસિંહને જે અપહરણ કરવામાં આવ્યું છે, તેમને ભારત સરકાર એમાં ઇન્વોલ્વ થઈને કેન્દ્ર સરકાર કે વિદેશ મંત્રાલય એમનાથી જેટલા પણ બને એટલા પ્રયત્નો કરીને અમારા ભત્રીજાને ઝડપથી ઝડપ જ્યારે વતન લાવવામાં આવે એવી અમારી માગણી છે। તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરા? અમે રજૂઆત દરેક જગ્યાએ સાહેબ કરી છે। લાગણત પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, પરમાર સાહેબથી લઈને એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, ધારાસભ્ય કક્ષાએ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકને પણ અમે ટેલિફોનિક વાતચીત પણ કરી છે।